નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ ત્યારે આટલા વિચારો હંમેશા યાદ રાખજો, જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। પોતાના એ જ હોય છે જે કહ્યા વિના સાથ આપે, બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે। સત્ય કડવું નથી હોતું સાહેબ, પરંતુ સ્વાદ અનુસાર ના મળે ને એટલે ગળે નથી ઉતરતું। કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને જો હરખના આંસુમાં ફેરવી શકો ને તો યાદ રાખજો મિત્રો કે ધરતી પરનો આપણો ધક્કો વસૂલ છે। દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં આનંદ છે। ખોઈ બેસો તો યાદ છે અને જીવતા આવડે ને તો સાહેબ જિંદગી છે। માણસ પણ વેચાય છે મારા વાલા, પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો છે એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે। જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો, કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય છે। માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી, પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ, કેમ કે એના વગર અમારી સવાર નથી થતી। જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય। ખોટું તો ત્યારે લાગે છે સાહેબ જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસથી વાત કરવા ઈચ્છતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ પોતાના જ દર્દ આપે ને તો અહેસાસ કોણ કરશે? એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત 0 હોય છે, બાકી જે જુઠ્ઠું બોલે છે, બેઈમાની કરે છે એ તો દુનિયાની નજરોમાં હીરો છે। સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે। આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે। દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો, કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે, અને તમે જ્યારે
મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. સમય ક્યારેય એક જેવો નથી રહેતો સાહેબ. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે. એ વાત હંમેશા યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. મિત્રો, યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો, કારણ કે તે માણસ કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. કારણ કે જેમને તમારી કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો. કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. જે સાંભળ્યું છે એને સાચું માની લેવાની ઉતાવળ ક્યારેય ના કરવી, કારણ કે અસત્ય હંમેશા સત્ય કરતાં ઝડપી ફેલાય છે. વિચાર્યા વગર ક્યારેય નિર્ણય ના લેવો સાહેબ, કારણ કે વિચાર્યા વગર લીધેલો નિર્ણય એ હંમેશા દુઃખ આપે છે. જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો, કે દરેક કોઈ તમને સમજી નથી શકતા અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા નથી. કહેવા માટે તો ઘણા બધા આપણા પોતાના હોય છે, પરંતુ જ્યારે આપણને હકીકતમાં એ લોકોની જરૂર પડે છે, જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ, ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણું કોઈ નથી હોતું. અને આ આજકાલની હકીકત છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. જે દિવસે તમે ખુલીને જિંદગીને જીવ્યા, મોજ અને મસ્તીથી જીવ્યા, હસતા હસતા જીવ્યા, એ જ દિવસો છે. બાકી તો બસ બધી જ કેલેન્ડરની તારીખો છે. નસીબનો પ્યાર અને ગરીબની દોસ્તી ક્યારેય દગો નથી આપતી. દોસ્તો, સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે. ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ, કારણ કે અહીંયા કોઈ પણ હંમેશા માટે તમારો સાથ નહીં આપે. જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો જે દિલની વાતને સમજી શકે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો
કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. ના રડશો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો ને દોસ્તો? જો સારું જીવન જીવવા માંગો છો તો તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ જો એ સંબંધ તમારા મુશ્કેલ સમયમાં તમારો સાથ નથી આપતો તો એ સંબંધનું કોઈ મહત્વ નથી હોતું. આજકાલ તમે જોયું હશે કે જે માણસ પોતાના કરતાં બીજા લોકોની વધારે ચિંતા કરતો હોય છે, એ જ માણસની ચિંતા કરવાવાળું કોઈ નથી હોતું. એ જ માણસ જીવનમાં એકલો પડી જતો હોય છે. ખરાબ સમયનો પણ એક ફાયદો જરૂર હોય છે કે બધા જ સંબંધોની ખબર પણ પડી જાય છે કે કોણ આપણું છે અને કોણ પરાયું છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં એ તમારી કદર નથી કરતા. કરોળિયાની જાળ તો દેખાઈ જ જાય છે, પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને એમાંથી બહાર પણ નથી નીકળી શકાતું. એમની પાછળ ભાગવાનું બંધ કરો જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ હકીકત છે જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો ને તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. મિત્રો યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો
તમને દુઃખી કરે છે, તમને નિરાશ કરે છે, એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ. એટલા તો સફળ જરૂર થઈ જજો. આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીઓથી ઓછા અને બીજાની ખુશીઓ જોઈને વધારે દુઃખી થતા હોય છે. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક શીખવાડીને જાય છે. પછી એ ભલે ખુશી હોય કે પછી દુઃખ હોય, એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે. પછી ભલે ને એ રસ્તો કેટલોય પણ લાંબો પણ કેમ ના હોય. જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે, કોઈ સંબંધમાં તમને દગો મળે છે, તો ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જે માણસ તમને દગો આપે છે ને, જે માણસ તમને સમજી નથી શકતા, એ જ માણસ તમને દગો આપે છે. એટલા માટે જે માણસ તમને સમજી ના શકે એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ. ઘણીવાર એ લોકો પણ આપણો સાથ આપી જતા હોય છે, જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત એનું દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે એનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી કંઈક જરૂરિયાત હોય છે. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગીને રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને નષ્ટ કરી દેતા હોય છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. તમે તમારા સ્વભાવ ઉપર કાબૂ રાખતા શીખી જાઓ, એટલે બીજા પણ કાબૂમાં રહેશે. સમય ખરાબ હોય
અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય છે. પરંતુ દુઃખની વાત તો એ જ છે કે સમય એટલા માટે ખરાબ હોય છે કે આપણું કોઈ પોતાનું સાથે નથી હોતું. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો માણસની ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, ક્યારેય કોઈને દુઃખી ના કરવા જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ એ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા કોઈ બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો તો ખુશીઓ જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જીવનમાં. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. સમયની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે એ કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું. અત્યારે જે પળો છે તેમાં
મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. ગમે તેટલા સારા વ્યક્તિ ભલે હોય, પરંતુ જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના કોઈને નહીં દેખાય, પરંતુ તમારી ભૂલો બધાને દેખાશે. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી દોસ્તો, કોઈથી પણ ઉમ્મીદ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા. પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.